ગુજરાતને જોઈએ, ગુજરાતને જોઈએ, પંચમહાલને જોઈએ, ગોધરાને જોઈએ, કાયમી શિક્ષકોની ભરતી કરો, કાયમી શિક્ષકોની ભરતી, પંચમહાલને જોઈએ, ગોધરાને જોઈએ, પંચમહાલને જોઈએ, ગુજરાત. ગુજરાત સરકારે તાજેતરમાં જે 24,700 શિક્ષકોની ભરતીનું જે જાહેરનામું બહાર પાડ્યું છે એ અત્યારે તો મૌખિક સ્તરે ખાલી પ્રેસ કોન્ફરન્સમાં આપ્યું છે. એની કોઈ સત્તાવાર ઓફિશિયલ કે અધિકૃત કોઈ વેબસાઇટ ઉપર જાહેરાત આપી નથી. અને પહેલી વસ્તુ કે માધ્યમિકમાં અને ઉચ્ચતર માધ્યમિકમાં જે 7,500ની જે જાહેરાત કરી છે એ માત્ર ને માત્ર ખાલી લોલીપોપ છે. આવે છે 7,500માં 30 સબ્જેક્ટ છે. હવે 30 સબ્જેક્ટની વહેંચણી કરતાં ભાગમાં કરતાં 100 સીટ પણ ભાગે આપી નથી. અને સાથે સાથે સાક્ષર વિષયનો જે સમાવેશ કર્યો છે એમને આંશિક રીતે અમે સ્વીકાર કરીએ છીએ, પરંતુ એ લોકોનું સાક્ષર વિષયનું અલગથી મહેકમ મંજૂર કરાવીને 7,500માં એડ કરવામાં આવે, જેથી કરીને જે મધ્યમ મેરિટ માર્કવાળા છે એમનો પણ સમાવેશ થઈ શકે છે. અને જે 24,700નું જે જાહેરનામું છે એ અધિકૃત રીતે વેબસાઇટ પર 20 તારીખ સુધીમાં વેબસાઇટ પર મૂકવામાં નહીં આવશે અને ઓફિસર નહીં જાણવામાં આવશે તો 20 તારીખ પછી અમે ગાંધીનગરમાં દરેક ટેટ પાસ ઉમેદવારો અમે રજૂઆત કરવા માટે અને જરૂર પડશે અમે ગાંધીનગરમાં ધામા નાખવાના છે. અને બીજી વસ્તુ કે આપણા શિક્ષણ મંત્રી કુબેરનીનોએ જે 15 જૂનની વાત કરી હતી, પણ એમની 15 જૂન તો ક્યારની જતી રહી. એટલે અત્યારે અમે સીએમ જે ભૂપેન્દ્ર પટેલે જે ટ્વીટ કરી છે એમના સરાહનીય અમે છીએ. અને બીજું કે અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી છે એટલે અમે એમના માર્ગે આવી રહ્યા છે, પરંતુ જો એ પણ નિષ્ફળ જશે અને ટાઈમ પ્રમાણે નહીં થશે તો આગળ આનાથી વધારે ઉગ્ર પ્રમાણમાં આંદોલન કરીશું અને અમારો હક મેળવીશું. અને મેઇન પોઈન્ટ કે 7,500માં જગ્યા વધારો સત્વરે કરવામાં આવે અને સત્વરે આનું નોટિફિકેશન બહાર પાડવામાં આવે. શું નામ?